છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પોલીસ બેડામાં ગ્રેડ પે મામલે સોશિયલ મીડિયામાં આંદોલન ચાલી રહ્યું છે, જેમાં રાજકીય પાર્ટીઓ આમ આદમી પાર્ટી પર જંપલાવી દીધું છે અને પોલીસને ગ્રેડ પે સહિતના વિવિધ હક આપવાની માંગ સાથે રાજ્યભરમાં આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું હતું. તો સુરતમાં પણ આમ આદમી પાર્ટીએ પોલીસના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત પોલીસમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને ગ્રેડ પેને લઈને ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં આંદોલન ચાલી રહ્યું છે, જેને હવે રાજકીય રંગ પણ લાગી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના સમર્થનમાં રાજ્યભરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં શહેર અને જિલ્લા અને તાલુકામાં આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યા હતા અને જણાવ્યું હતું કે પોલીસનો પગાર વધારો, પોલીસની બદલીમાં રાજકીય દખલગીરી બંધ કરો, પોલીસને બિનજરૂરી ટાર્ગેટ આપવાનું બંધ કરો, એસઆરપીની જિલ્લા વાઇઝ સ્થાયી કરો, મહિલા પોલીસને મકાન ફાળવણીમાં પ્રાથમિકતા આપવા તેમજ કચેરીમાં પ્રાઇવેસી આપવા, પોલીસનું યુનિયન બનાવવા સહિતના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા 2-3 દિવસથી આખા ગુજરાતની અંદર તમામ પોલીસ મિત્રોના દિલની અંદર રહેલી વેદનાઓ જ્યારે બહાર આવી રહી છે, ત્યારે ગાંધીનગરની અંદર એક કોન્સ્ટેબલ ભાઈ શ્રી હાર્દિકભાઈ પંડ્યા ધરણા ઉપર બેઠા ત્યારે એક વાત સ્પષ્ટપણે ઉડીને આંખે વળગે એવી છે કે પોલીસ મિત્રોને જો ધરણા ઉપર બેસવું પડતી હોય તો સામાન્ય જનતાની હાલત શું હશે. એટલે એ પોલીસ મિત્રો કે જે પોતે સ્લમ જેવી પરિસ્થિતિમાં જીવન જીવે છે, એમનો ગ્રેડ પે વધારવો જોઈએ. અન્ય રાજ્યોની સરખામણીમાં આપણા રાજ્યની પરિસ્થિતિ એ છે કે તમામ પોલીસ મિત્રોનો ગ્રેડ પે આખા દેશમાં અન્ય રાજ્યો કરતાં સૌથી નીચા સ્તરનો છે. એને સૌની સાથે સૌની હરોળમાં લેવામાં આવે. પોલીસની બદલીમાં રાજકીય દખલગીરી જે છે એના કારણે ઘણી બધી અરાજકતા સર્જાતી હોય છે. એ અરાજકતા ન સર્જાય એટલા માટે રાજકીય દખલગીરી બંધ કરવામાં આવે. પોલીસ મિત્રોનું ઉપર થતું જે શોષણ છે એ શોષણ સહન કરવામાં નહીં આવે, શોષણ બંધ કરવામાં આવે. પોલીસ મિત્રો માટે કામના સમય, એમની કલાકો નક્કી કરવામાં આવેલી છે, પરંતુ એનું અમલીકરણ નથી. એટલે એમનું અમલીકરણ થવું જોઈએ એવું આમ આદમી પાર્ટી માંગ કરે છે અને આ માંગ એકદમ વ્યાજબી છે. ઘણી વખત પોલીસને ખોટી રીતે ટાર્ગેટ બનાવવામાં આવતી હોય છે. એ ટાર્ગેટ બનાવવાનું બંધ કરવામાં આવે. અન્ય રાજ્યોની જેમ પોલીસનો ગ્રેડ પે, મેં જેમ કીધું એમ હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઝારખંડ, બિહાર જેવા રાજ્યનો ગ્રેડ પે આપણા કરતાં ડબલ કરતાં પણ વધારે છે. આપણે ત્યાં 1800 છે, એની સમકક્ષમાં એમનો ત્યાં 4800 છે. આટલી બધી વિસંગતતાઓ શા માટે? પોલીસ મિત્રો એ મિત્રો છે કે જે સામાન્ય જનતા જ્યારે તહેવારો, ઉત્સવ મનાવતી હોય છે, પોતે ઘરની અંદર શાંતિપૂર્વક જીવન જીવે છે, તો એવા સમયે એ પોલીસ મિત્રો પોતાના પરિવારને સમય ન આપતા આપણા સૌની સ્વરક્ષા માટે, લોકશાહીના રક્ષણ માટે જીવન જીવતા હોય છે. મહિલાઓ પોલીસ કર્મીઓ જે છે એમને પ્રાઇવેસી મળતી નથી. એમને પ્રાઇવેસી મળે એ પ્રકારની પણ કચેરીની અંદર વ્યવસ્થા થવી જોઈએ. પોલીસ સ્ટેશનની અંદર જેટલી પણ વિસંગતતાઓ છે એ વિસંગતતાઓ દૂર થવી જોઈએ. આ તમામ મુખ્ય માંગણી જે પોલીસ મિત્રો કરી રહ્યા છે, હાર્દિકભાઈ પંડ્યા જે કરી રહ્યા છે, એ મુખ્ય માંગણીઓમાં આમ આદમી પાર્ટી હંમેશા એમની સાથે છે અને જ્યાં સુધી એમને એમના હકની લડાઈમાં જીત નહીં મળે ત્યાં સુધી અમે એમની સાથે રહીશું. વિશેષ તો અમે એવું પણ માનીએ છીએ કે આ તમામ વિસંગતતાઓ દૂર કરવા માટે પોલીસ યુનિયનને પણ માન્યતા મળવી જોઈએ અને આમ આદમી પાર્ટી આ તમામ પ્રકારની માંગ કરે છે અને સરકારને, ગૃહ રાજ્યમંત્રીને, મુખ્યમંત્રીશ્રીને અમે આવેદન આપીએ છીએ, વિનંતી કરીએ છીએ કે પ્લીઝ આ એ પોલીસ મિત્રો છે કે જે જીવના જોખમે પણ આપણા રાજ્યની સુરક્ષા કાજે પોતાના નક્કી કરેલા સમય કરતાં પણ વધારે સમય ફાળવી અને આપણા સૌની સુરક્ષા માટે પોતાની જવાબદારીઓ નિભાવે છે. એમના હકની લડાઈમાં એમની જે હક છે એ હક એમને મળવો જોઈએ. આમ આદમી પાર્ટી સ્પષ્ટ રૂપે એ માંગ કરે છે. વધુમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માધ્યમથી સરકારને રજૂઆત કરાય છે અને પોલીસના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં અધિકારીઓ માટે આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.